કચ્છમાં બોરવેલમાં ખાબકેલ ઇન્દિરાને બચાવવા અભિયાન શરૂ થયું છે। કચ્છના ભુજના કંઢેરાઈ ગામમાં આ બનાવ બન્યો છે। બોરવેલમાં યુવતીને ઓક્સિજન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। બોરવેલ પાસે 6 ઓક્સિજનના બાટલા મંગાવાયા છે। 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ છે આ યુવતી, જેનું નામ ઇન્દિરા છે। 18 વર્ષની યુવતી ઇન્દિરા બોરવેલમાં ફસાઈ ગઈ। આ બોરવેલમાં કેમેરા મોકલી ઇન્દિરાની શોધખોળ થઈ રહી છે। વહેલી સવારે બોરવેલમાં ખાબકી ગઈ હતી ઇન્દિરા। ન્યૂઝ 18ની ટીમે યુવતીના પરિવારજનો સાથે ખાસ વાતચીત કરી। 18 વર્ષીય યુવતીના ભાઈએ ન્યૂઝ 18 સાથે વાત કરી। યુવતી બોરવેલમાં ક્યારે પડી તે ખ્યાલ નથી, બોરવેલમાંથી અવાજ આવતા ખ્યાલ આવ્યો। યુવતીએ બોરવેલમાંથી બચાવોની બૂમો પાડી। ઇન્દિરા નામની 18 વર્ષની આ યુવતી બોરવેલમાં ખાબકી ગઈ છે। ત્યારે હાલ ભુજ અને બચાવની ફાયરની ટીમ 108ની ટીમ સ્થળ પર છે, બચાવ કામગીરી કરી રહી છે। અને આ બચાવ કામગીરી માટે ગાંધીધામથી બીએસએફની પણ એક ટીમ પહોંચી છે। હાલ ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ ચૂકી છે। વચ્ચે વાડી વિસ્તારમાં બોરવેલમાં એક 19 વર્ષીય યુવતી છે તે ખાબકી છે। વહેલી સવારે આ યુવતી ખાબકી હોવાની પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે। આપણી સાથે જે પરિવારજન છે તેઓ છે તેની સાથે આપણે વાત કરીશું। સમગ્ર ઘટના કઈ રીતના બની હતી, જે તમારે બહેન છે, સમગ્ર ઘટના કઈ રીતના બની હતી અને કેવી રીતના તમને ખબર પડી? અંદરથી બોરવેલથી અવાજ આવ્યો, એના અર્થથી જ ખબર પડી અમને। એના પહેલાંનો કંઈ ખબર નહોતો। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો કેવી રીતના ઘટના બની હતી? એટલે ઘટના બનાવવામાં એમાં સવારના વહેલા નીકળ્યા એની વાત કરું ને, હા, તો એના બારામાં એ સવારના મારી છોકરી ને ઇન્દિરા બે ભેગી નીકળી। એક બાથરૂમ કરી ને રૂમમાં લઈ ગઈ, એક સંડાસમાં ગઈ। એના પછી 5:30 વાગે હું ઊભો થયો। ત્યારે મેં એને કીધું કે ઇન્દિરા ક્યાં? તો ઇન્દિરા બાથરૂમ ગઈ। પછી બધાને ઊભા કર્યા ને કમાડનું ખોલ્યું, ત્યારે બોરમાંથી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો। જે કેટલા વાગે ઘટના બની પછી તમે શું કોને જાણ કરી? અને આ બેન છે એ કેટલા વર્ષના છે? એ બેન છે લગભગ 18 થી 19 વર્ષના છે ને અમે પહેલાં જાણ કરી 5:45 વાગે અમારા શેઠની, રમેશભાઈ ઠક્કરની। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે 18 વર્ષની યુવતી છે તે બોરવેલમાં ખાબકી છે। હાલ આપને દ્રશ્યો બતાડીશ કે ફાયર વિભાગ દ્વારા છે તે રેસ્ક્યુની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ગાંધીધામ નજીક આ જે બનાવ બન્યો છે એ 14 કલાકથી હાલ ઇન્દિરા અંદર છે। 500 ફૂટ ઊંડો બોરવેલ છે। ઠંડીમાં ઠૂંઠવાવા હવે તૈયાર રહેજો। હવામાન વિભાગની આગાહી છે, આગામી 2 દિવસ ઠંડીનો ચમકારો વધશે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। પવનની દિશામાં ફેરફાર થતાં વધ્યું છે ઠંડીનું પ્રમાણ। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.4 डिग्री नोंधाયું છે। अगले आने वाले 7 दिन तक मौसम शुष्क रहेगा और इसका जो लघुत्तम तापमान में 2 से 3 डिग्री तक अगले दो दिन डाउन होगा। उसके आगे फिर नॉर्मल चेंज में जाएगा। और जो अभी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा में है। और जो अहमदाबाद का लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है 13.5 डिग्री सेंटीग्रेड। और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो नालिया में, वो है आपका 6.4 डिग्री सेंटीग्रेड। તો ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। ગુજરાતમાં પણ ફરી ઠંડીએ જોર બતાવ્યું। દેશના કેટલાક વિસ્તારમાં માવઠાની પણ આગાહી કરાઈ છે। દિલ્હી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। તો ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરાઈ છે। તો બીજી તરફ રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડી પડી છે। આ તરફ ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર સહિતના વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ રહી છે। બરફવર્ષા વચ્ચે પ્રવાસીઓ મજા માણી રહ્યા છે। એક વાત તો નક્કી છે કે હજુ કાતિલ ઠંડીનો રાઉન્ડ બાકી છે। આ તો માત્ર ટ્રેલર હતું। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા। લાખણી થરાદમાં ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત થયું। લોકોએ તલવારબાજી કરી અને યુવતીઓએ સામૈયું કરી શંકર ચૌધરીનું સ્વાગત કર્યું।
બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ ઠેર ઠેર ભવ્ય સ્વાગતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા. લાખણીમાં 101 ઢોલથી સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો હતો. શંકર ચૌધરીએ કહ્યું, બનાસકાંઠા જિલ્લાનું આ વિભાજન નથી, પરંતુ જિલ્લાનું નવનિર્માણ છે. તેમણે કહ્યું કે વાવ-થરાદ જિલ્લો અલગ થવાથી વિકાસને વેગ મળશે, સરહદી વિસ્તારની ઝડપથી કાયાપલટ થશે. અને તેમણે એવું પણ કહ્યું કે નવા બાળકને જન્મ જો માતા આપે છે તો એ વિભાજન ન કહેવાય. એવી જ રીતે બનાસકાંઠાનું નવનિર્માણ કરાયું છે. વિભાજન નથી, આ નવનિર્માણ છે. માના પેટમાંથી કોઈ બાળકનો જન્મ થાય, કોઈ મામાંથી વિભાજન નથી થતું. નવા બાળકનો જન્મ થયો તો આપણે પણ જરા વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે, પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદયનું પણ નિર્માણ થયું. શંકરભાઈ ચૌધરીનું ઠેર ઠેર સ્વાગત કરી રહ્યું છે. શંકરભાઈ ચૌધરી જે થરાદ વાવ જિલ્લો બનાવ્યા બાદ પ્રથમવાર જે છે તે થરાદ વિસ્તારમાં પહોંચ્યા છે. અહીંયા ભવ્ય સ્વાગત આપ જોઈ શકો છો. શંકરભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને એક જ નારા લાગી રહ્યા છે કે વિકાસનું બીજું નામ એટલે શંકરભાઈ ચૌધરી. તેવા નારાઓ પણ લાગી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ છે તે પણ આવી રહ્યા છે. સીધી જ વાત કરીશું શંકરભાઈ જોડે. સાહેબ, ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. ઠેર ઠેર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યેનો આ વિસ્તારની પ્રજાને પ્રેમ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ વખતે પણ આ વિસ્તારમાં ખૂબ અહીંયા આવ્યા, મળ્યા. એમને આ વિસ્તાર પ્રત્યેનો પ્રેમ હતો અને એમણે આજે નવા જિલ્લાના નિર્માણનું કામ કર્યું છે. અને ખાસ કરીને પ્રજાજનો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયથી આભાર માને છે. થરાદ વિસ્તારમાં સાહેબ જે જશ્નનો માહોલ છે. હા, બિલકુલ. આજે જાણે દિવાળી કરતા પણ વધારે ઉત્સવનો માહોલ છે જન જન સુધી. શંકરભાઈ તેમનું કહેવું છે કે દિવાળી કરતા પણ જશ્નનો જે માહોલ છે તે અત્યારે થરાદ વાવમાં જોવા મળી રહ્યો છે. કારણ કે થરાદના લોકોની માંગ હતી જિલ્લાની ને તે માંગ સંતોષાઈ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. નવા જિલ્લાનું નિર્માણ આપણને કર્યું છે. આ જિલ્લાનું વિભાજન નથી, આ જિલ્લાનું નિર્માણ કર્યું છે. નવા જિલ્લાનું નિર્માણ છે. જે રીતે માં બાળકને જન્મ આપે છે તો એકમાંથી બે વિભાજન નથી થતું, નવા બાળકનો જન્મ થતો હોય છે. એ આનંદ અને ગૌરવનો વિષય હોય છે. એ જ પ્રમાણે આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે. આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા લોહ પુરુષ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદના લોકોએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. લોકોએ કહ્યું, સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા માટે કરમસદનો સમાવેશ આણંદ મનપામાં સમાવેશ ન કરવામાં આવે. મહત્વનું છે કે આણંદ મનપા તરીકે જાહેર થતા આણંદ, વિદ્યાનગર, કરમસદ નગરપાલિકા સહિત આસપાસના 4 ગામનો સમાવેશ કરાયો છે. જો કે કરમસદને સ્વતંત્ર દરજ્જા માટે લોકોની લાંબા સમયથી માંગ ઉઠી છે. તો આણંદ મહાનગરપાલિકા જાહેર થઈ છે, પરંતુ તેમાં કરમસદનો સમાવેશ થવાના કારણે કરમસદના જે નાગરિકો છે તેઓ વિરોધ કરી રહ્યા છે. કરમસદને સ્વતંત્ર રાખવામાં આવે તેવી તેમની માગણી છે અને તેમણે આજે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા, વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના સંગઠન પર્વને લઈને મોટા સમાચાર. જિલ્લા પ્રમુખો અને મનપા પ્રમુખો માટે સેંકડો ફોર્મ આવ્યા છે. પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો. 33 જિલ્લા પ્રમુખ અને 8 મનપા પ્રમુખ માટે અંદાજે 1300થી પણ વધુ ફોર્મ ભરાયા. પ્રત્યેક જિલ્લામાં એવરેજ 25થી વધારે દાવેદારો છે. સૌથી વધુ દાવેદાર બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ માટે 90 જેટલાએ દાવેદારી નોંધાવી છે. મનપા સૌથી વધુ 70 જેટલા દાવેદારો સુરતમાં મહાનગરપાલિકા માટે જોવા મળ્યા છે, જ્યારે અમદાવાદ મનપામાં 25, વડોદરા મનપા માટે 55, ગાંધીનગર મહાનગરપાલિકા માટે 35 જેટલા દાવેદારો આવ્યા છે. તો સુરત મનપામાં 70, જૂનાગઢ મનપામાં અને જામનગર મનપા અને રાજકોટ મનપામાં 33 જેટલા દાવેદારોના ફોર્મ આવ્યા છે. ભાવનગર મનપા માટે 41 જેટલા દાવેદારોએ ફોર્મ નોંધાવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાયા છે. ગૌતમ, હાલ આ જે જિલ્લાના પ્રમુખો અને મનપાના પ્રમુખો માટે જે અત્યારે એક ટાઈપની પ્રક્રિયા ચાલી રહી છે બીજેપી સંગઠનમાં, કેટલા સમય સુધીમાં આ નામોની જાહેરાત થશે ને આ વખતના પસંદગીની પ્રક્રિયામાં શું ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે?
જનતા પાર્ટીનું સંગઠન પર્વ 2024-25 ચાલી રહ્યું છે અને જે અત્યારે હાલ ત્રીજા તબક્કાની અંદર છે, એટલે કે પ્રથમ તબક્કોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો જે સંગઠન પર્વ જે છે, એટલે કે સક્રિય સદસ્યતા અભિયાનનું પર્વ જે છે તે ચાલ્યું હતું. ત્યારબાદ સક્રિય સદસ્યતા અભિયાન ચાલ્યું હતું અને ત્યારબાદ હવે મંડળ પ્રમુખોની નિયુક્તિ જે છે તે તાજેતરમાં પૂર્ણ થઈ ચૂકી છે. 580 તાલુકા મંડળોની પ્રમુખોની નિયુક્તિ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે જે 33 જિલ્લાઓ જે છે અને 8 મહાનગરપાલિકા છે તેના પ્રમુખો માટેની પ્રવિધિની શરૂઆત કરવામાં આવી છે અને 10 જાન્યુઆરી સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓના પ્રમુખો મળી જશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને 10 તારીખ સુધીમાં આ ટાસ્ક પૂરો થઈ જાય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. જે અંતર્ગત 2 દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના તમામ જે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે તે ગ્રાઉન્ડ ઉપર ગયા હતા. ત્યાં તમામ લોકો એટલે કે જિલ્લા પ્રમુખ બનવા ઈચ્છુક છે તેમના બાયોડેટા મેળવવામાં આવ્યા હતા, તેમની કામગીરીના લેખાજોખા મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંકલન સમિતિ જે છે તે જિલ્લા કક્ષા યોજાઈ હતી અને ત્યારબાદ આજે એટલે કે પ્રદેશ ભાજપ ખાતે આ બેઠકનો દોર જે છે તે ચાલી રહ્યો છે અને જેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી જે છે તેમની ઉપસ્થિતિ છે અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી જે ઉદય કાનગડ જે છે તેમની ઉપસ્થિતિની અંદર તમામ જિલ્લાઓ જે છે તેની સંકલન સમિતિની ટીમ જે છે તે આવી રહી છે અને આ રીતે તેમને જે મેળવેલા બાયોડેટા જે છે તે આપી રહ્યા છે. મહત્વનું સાથે તે પણ છે કે 1300થી વધારે બાયોડેટા જે છે તે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાંથી પ્રાપ્ત થયા હશે. જાણે મોટી સંખ્યાની અંદર આ જે આંકડો જે છે તે સામે આવી રહ્યો છે અને તે અંતર્ગત આ પ્રક્રિયા જે છે તે જોવા મળી રહી છે. વહેલી સવારથી જ એટલે કે 9 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધીની આ પ્રક્રિયા ચાલશે. તેમાં તમામ જિલ્લાઓના જે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ